તકલીફો હંમેશા એક નવો માર્ગ બનાવવા આવે છે. હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની. કર્મના ટોલ નાકે તમારું એક પણ આઈડેન્ટિટી કાર્ડ ચાલતું નથી. માત્ર સત્કર્મનું ફાસ્ટેગ જ ચાલે છે. સહનશક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું એ ખૂબ અઘરું હોય છે. જેમ જેમ સમજતા થયા એમ સમજાયું કે સમજાવવા કરતાં સમજી જવું વધારે સારું છે. સાચા રસ્તે ચાલવાનો લાભ એ મળ્યો કે આખા રસ્તે ભીડ જોવા ના મળી. બહુ સમજદાર બનવું પણ સારું નથી. આ જગતમાં અહીં સમજદારના માથે જ બધું સમજવાનું આવે છે. કર્મોનું વજન એટલું જ ભેગું કરજો જેટલું તમે અંત સમયમાં સહજતાથી ઉપાડીને જઈ શકો.